અબડાસાના નલિયામાં નિઃશુલ્ક આંખોના તમામ રોગોની તપાસણી કરવામાં આવી હતી। મહાન ડોક્ટરો દ્વારા દર્દીઓને રોગ અંગેની પૂરેપૂરી સમજ આપી નિદાન કરવામાં આવ્યું હતું। આંખોના મોતિયાના વેલના ઓપરેશન લાયક 32 દર્દીઓને કેસીઆરસી હોસ્પિટલમાં ભુજમાં ટાંકા વગર ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે। આંખના નંબર 18 દર્દીઓને ચશ્મા સાથે સંસ્થા તરફથી ટોકન ચાર્જે કાઢી આપવામાં આવશે। અમે અહીંયાથી ઓપરેશન કરાવ્યા છે ઓછે બધું 7 બધા સારા છે। અમને કરાવવું પડશે અહીંયા, બરોબર? આ અહીંયા તકલીફ નથી, અહીંયા ભુજમાં આ દવાખાનામાં બહુ સગવડ છે। અહીંયા ઓપરેશનની કાંઈ તકલીફ નથી, અહીંયા બધી સગવડ છે। અહીંયા તમે જાઓ તો બધું સગવડ છે અહીંયા કેસી હોસ્પિટલમાં। કે અમારું ઓપરેશન 2 આંખનું કરાવ્યું, બરાબર? પછી અમારી ગવર્મેન્ટનું 2 આંખનું ઓપરેશન 37 જણા લઈ ગયો હતો। અહીંયા રહેવાની જમવાની બધી સગવડ છે સારી। મારું નામ ઇરફાન કાનિયા છે અને હું ઓપ્ટોમેટ્રિસ્ટ છું, કેસીઆરસી હોસ્પિટલ ભુજ। હવે દર મહિનાની 15 તારીખે નલિયા ખાતે આંખ નિદાનનો કેમ્પ લોણા માજનવાડી તરફથી અને ગાયત્રી પરિવાર એમના તરફથી કેસીઆરસી આઈ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવે છે। અને મને લાગે છે કે દર 15 તારીખે અહીંયા માણસોનો મેળો હોય છે, કારણ કે આંખને લગતા રોગો આ તાલુકામાં છે ને ઘણા છે। હવે આ આખા તાલુકામાં નખત્રાણાની અલગ વાત છે, નલિયામાં લગભગ ક્યાંય દૂર દૂર સુધી નાની મોટી તકલીફ હોય તો દર્દીને છેક ભુજનો ધક્કો ખાવો પડે છે। એને કોઈ નાની મોટી તકલીફ માટે ભુજનો ધક્કો ના ખાવો પડે એના માટે અમે અહીંયા ટીપાનું વિતરણ ફ્રી કરતા હોઈએ છીએ। બીજું, જે નજીકના ચશ્મા જે 40-42 વર્ષ પછી બેતાળા ચશ્મા બધાને આવતા હોય છે, એ ચશ્માનું એ વિતરણ અમારી હોસ્પિટલ તરફથી અહીંયા ટોકન ચાર્જમાં એટલે બહુ માઇનર ચાર્જમાં અહીંયા કરવામાં આવે છે। ત્રીજું, કે જે મોતિયાના ઓપરેશનવાળા જે દર્દી હોય છે એ બધા દર્દીઓને ઓપરેશન નિઃશુલ્ક એટલે કે ફ્રી કરી આપવામાં આવે છે। જેમ તમે કાકાની વાત સાંભળી કે કાકાના ખાલી સપોર્ટથી એમના સગા સંબંધીના 70 ઓપરેશન કર્યા છે આપણે, એવા તો નલિયા તાલુકામાં ઘણા બધા ઓપરેશન કર્યા છે જે ઓપરેશન સક્સેસ અને સારા હોય છે। એમાં આપણે જે ઓપરેશન કરીએ છીએ તો ત્યાં રહેવાની સગવડ, જમવાની સગવડ બહુ ફ્રી હોય છે અને નેત્રમણીથી કરી, ટીપાથી કરી અને ચશ્માથી કરી બધી વસ્તુ અમે ફ્રી આપતા હોઈએ છીએ। અમારો એક જ લક્ષ્ય અને એક જ હેતુ હોય છે કે દરેક દર્દીની નજર સારી રહે અને મોતિયાના કારણે કોઈ પણ માણસ અંધ ના રહી જાય। એટલે નલિયામાં આજે લોણા માજનવાડી અને ગાયત્રી પરિવારની જે મહેનત છે એ ખરેખર કાબિલે તારીફ છે અને ઘણું બધું એમનો સહયોગ અને સપોર્ટ હોય છે। અમને પણ કોઈ પણ દર્દી ખર્ચો ના કરી શકતા હોય, ત્યાં આવવાની એમની પાસે ટિકિટની સગવડ ના હોય તોય પણ લોણા માજનવાડી દ્વારા એમને ટિકિટ પણ આપવામાં આવે છે। જોકે અમારા તરફથી પણ ગાડીની સગવડ હોય છે, પણ છતાં કોઈ પણ દર્દી એવું હોય કે જેને આંખ સિવાયની બીજી કોઈ તકલીફ હોય છે તો હરીશભાઈ આયા અને અહીંયાના જે બધા ટ્રસ્ટી હોય છે એ પણ ઘણો બધો સપોર્ટ એમને કરે છે। જાણે કે પડદાનું કામ છે, ઝામરનું કામ છે, છારીનું કામ છે, જે અમારી હોસ્પિટલમાં નથી થતું તો એ બારે મોકલવાનું કામ, જાણે કે અમદાવાદ અમારી મેઇન હોસ્પિટલ છે બારેજામાં, ત્યાં પણ મોકલવાની સગવડ સુધીનું આ ટ્રસ્ટીઓ બધા કામ કરતા હોય છે। એટલે ઘણું જ સારું કામ છે અને જે પણ નલિયાની પબ્લિક છે, આજુબાજુ ગામડાની પબ્લિક છે, એમને પણ વિનંતી છે કે આ પણ જો આટલી બધી મહેનત કરતા હોય તો તમારે પણ થોડો સપોર્ટ એમને કરવો જોઈએ। અને આ જે દર્દીઓ જે છે એનાથી જ હોસ્પિટલ કાયમ હોય છે, એટલે દર્દી જો આવશે તો જ આમની મહેનત અને અમારી મહેનત એ સફળ ગણાશે। દર્દીઓ સિવાય છે એ હોસ્પિટલનું કાંઈ વેલ્યુ હોતું નથી અને જેટલા પણ ટ્રસ્ટીઓ છે એ અહીંયા જેટલા પણ દર્દીઓ આવે છે એ બધાને પોતાના અંગત નંબર આપે છે અને છેલ્લે સુધી ત્યાં જાઓ તો અમને ફોન કરજો, ક્યાંય અટકો તો અમને ફોન કરજો। જો આટલી બધી સગવડ આપતા હોય તો તમારે પણ થોડું છે ને એ લાભ લેવાનું અને આજુબાજુના જે ગામડાઓ છે, સગા સંબંધી છે, એમને જાણ કરવાની કે કેસીઆરસી આઈ હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન થાય છે અને બહુ સારા થાય।